સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી સગીરાઓ માટે લાલ બત્તી સમાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી સગીરાઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના ઉમરવાડ વિસ્તારમાં રહેતી સગીરાનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી 25 વર્ષીય યુવક સાથે થયો હતો. ત્યારબાદ આ યુવકે પ્રેમ સંબંધની આડમાં સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને સગીરા ગર્ભવતી થતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસે આ નરાધમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પૂણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરાની સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીવનગરમાં રહેતા 25 વર્ષના પંકજ સરોજ સાથે મુલાકાત થઈ હતી. તો સોશિયલ મીડિયામાં આ સગીરા અને 25 વર્ષીય પંકજ વાતો કરતા હતા અને ત્યારબાદ બંને વચ્ચે સારી મિત્રતા બંધાઈ હતી. બંને મોબાઈલ નંબરની આપ લે પણ કરી હતી. સોશિયલ મીડિયામાં બંધાયેલી મિત્રતા મોબાઈલ નંબર સુધી પહોંચી અને મોબાઈલ નંબરની આપ લે બાદ સગીરા અને 25 વર્ષના યુવક બંને એકબીજા સાથે વાત કરતા હતા. તે સમયે પંકજે મીઠી મીઠી વાતો કરી અને સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ અનેક વખત પૂણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખાડી કિનારે બોલાવી એકાંતમાં સગીરા સાથે પંકજે શારીરિક સંબંધ બાંધ્યા હતા. 3 જૂન 2025ના રોજ સગીરાને એકાએક જ પેટમાં દુખાવો થતાં તેને સારવાર માટે પરિવારના સ્પીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સગીરાની તપાસ કરતા ડૉક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે સગીરાને 4 માસની ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. ડૉક્ટરે આ વાત પરિવારના સભ્યોને કરતાં સગીરાના માતા પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને ત્યારબાદ સગીરાના પરિવારના સભ્યોએ આ સમગ્ર મામલે તેની પૂછપરછ કરતા સત્ય સામે આવ્યું હતું. પંકજ દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની છે. આ સમગ્ર મામલે પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પંકજ સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ સગીરા પરિવારના સભ્યો દ્વારા કોર્ટમાં ગર્ભપાત માટે મંજૂરી માંગતી અરજી પણ કરવામાં આવી છે. અંદર એક ભોગ બનનાર છે, 15 વર્ષની છે, જેના આ કામના આરોપી છે પંકજ બચ્ચનલાલ સરોજ, જે મૂળ યુપીના રહેવાસી છે અને જે દ્વારા આ ભોગ બનનાર છે, ભોગ બનનારને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રના તથા નહેર કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે અવારનવાર દુષ્કર્મ આચરી ભોગ બનનાર જે સગીર વયની બાળકી છે, બાળકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવેલ હોય, જેમાં 2 દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો થતાં એના મા બાપ દ્વારા દવાખાને લઈ જતા દવાખાનાથી ડૉક્ટર દ્વારા ચેક કરતાં ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાળકી છે એ ગર્ભવતી છે, જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ દ્વારા એને પોલીસના પ્રકાશમાં આવેલો હતો. જે બાબતે અત્રના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ભોગ બનનાર તથા આરોપીએ ભોગ બનનારને સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી એની જોડે પ્રેમ સંબંધ રાખી અને એની જોડે શારીરિક સંબંધ રાખેલ છે. આરોપી શું કામકાજ કરે છે, એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? આરોપીનું હાલમાં તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી અને આરોપી જે છે છૂટક મજૂરીનું કામકાજ કરે છે. સાહેબ, શું કહેવું સોશિયલ મીડિયાના મારફતે આ પ્રકારે સગીરાઓને આ ઘણી બધી વખત આ પ્રકારે બોલવાઈ જતી હોય છે અને શું સાવચેતી રાખવી? તો હાલમાં જે સોશિયલ મીડિયા મારફતે ઘણા લોકો આવી રીતે પોતાનો એક સારો એવો લુકઆઉટ કરી અને પછી નાની તથા ઉંમરલાયક અમુક જે દીકરીઓ પણ ભોગ બનતી હોય છે. આની અંદર ખરેખર કોઈ પણ જાણ્યા જોયા વગર કોઈ પણ અનનોન વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં અને એને જોડે કોઈ મા બાપને કે બીજા કોઈ એના વાલી વારસના એને પેલા વગર કોઈ ના આવવું, એવું પોલીસ તરફથી અમારો